સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે। આજે સવારે યોજાનાર આ ચૂંટણી ભાજપના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણના લીધે મુલતવી રખાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સુમુલના 15 ડિરેક્ટર્સ ભાજપના જીત્યા હોવા છતાં વહીવટદાર શાસન લંબાવવામાં આવી રહ્યું છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ મામલે પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાળે ચીમકી આપી છે કે જો 10 દિવસમાં ચૂંટણીની નવી તારીખ જાહેર નહીં થાય તો પશુપાલકો સાથે સુમુલ ડેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12 ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા। આજે 1 મહિનો થઈ ગયો। જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સુમુલનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે